હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આરકે એગ્રી કોચિંગમાં. આપણે એક્સટેન્શન એટલે કે કૃષિ વિસ્તરણની વાત કરતા હતા, જેમાં અગાઉ 7 લેક્ચર આપણે કૃષિ વિસ્તરણમાં જોઈ ગયા છે. જેમાં આપણે અગાઉના લેક્ચરમાં ઉદ્યોગ સાહસિકતા વિકાસ એટલે કે એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ વિશે જોઈ ગયા છીએ. જો તમે એ લેક્ચર ના જોયો હોય તો એ લેક્ચર સૌપ્રથમ જોઈ આવજો, કેમ કે આ જે પ્રોજેક્ટ પ્લાનિંગ છે એક પ્રકારે એ એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ સાથે સંકળાયેલો છે. થોડો ઘણો સંકળાયેલો છે, પણ આપણે એ એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ એટલે કે જે એન્ટરપ્રેન્યોર છે, જે આપણે ઉદ્યોગ બનાવવાનો છે, તેના ઉપરથી જ આપણે આ જે પ્રોજેક્ટ પ્લાનિંગ એટલે કે પરિયોજના આયોજનને આપણે સમજવાના છે. બરોબર, આ ગુજરાતીમાં પરિયોજના આયોજન કહેવાય છે. આપણે તમારા જે ગ્રામ સેવકના સિલેબસ છે તેમાં ડાયરેક્ટ પ્રોજેક્ટ પ્લાનિંગ તરીકે જ ટોપિક આપેલો છે. ખૂબ જ નાનો ટોપિક છે, એમાંથી એટલા બધા કંઈ ક્વેશ્ચન નથી બનતા, છતાં પણ આપણે એને ભણવો જરૂરી છે તેમજ સમજવો જરૂરી છે. તો સૌપ્રથમ જોઈએ પ્રોજેક્ટ પ્લાનિંગ, બરોબર, એનું ફોર્મ્યુલેશન અને રિપોર્ટ પ્રિપેરેશન. આપણે આ જે 3 વસ્તુ છે તેને જ આપણે આ લેક્ચરમાં જોવાના છીએ. તો પહેલા જોઈએ કે પ્રોજેક્ટ એટલે કે પરિયોજના કોને કહેવાય. તો કોઈ પણ એવું કામ કે જે એક ઉદ્દેશ્ય માટે છે, એક નક્કી કરેલા સમયમાં અને નક્કી કરેલ બજેટમાં પૂરું કરવાનું હોય, તેને આપણે એક પ્રોજેક્ટ કહીએ છીએ. ધારો કે કોઈ બિલ્ડર છે, બરોબર, કે કોઈ આર્કિટેક્ચર છે. આપણે આર્કિટેક્ચરનું ઉદાહરણ લઈએ કે કોઈ આર્કિટેક્ચર છે તો એક પ્રોજેક્ટ બનાવશે. તો પ્રોજેક્ટમાં શું કરશે કે ભાઈ એક નકશો બનાવશે. એ નકશો છે એમાં કઈ રીતના તમારે કામ કરવાનું છે તેના વિશે એ માહિતી આપશે, તેમજ એ કેટલા સમયમાં પૂરું થશે તેનો પણ એક અંદાજો છે એ આપી દેશે. તેને આપણે એક પ્રોજેક્ટ પરિયોજના કહીએ છીએ. આપણા એગ્રીકલ્ચરમાં જો ઉદાહરણ લઈએ તો પેલું છે કે 3 મહિનામાં મશરૂમ યુનિટ બનાવવું, બરોબર છે, કે કોઈ છે આપણે જો મશરૂમ યુનિટ બનાવવું હોય તો આપણે કોકને આપે તો આપણે એ પ્રોજેક્ટ આપશે કે એ પ્રોજેક્ટ આપણે એને આપવાનો હોય છે કે એ આપણે પ્રોજેક્ટ એવો આપે છે કે 3 મહિનામાં આપણે આ જે મશરૂમનું યુનિટ છે એ તમારે બનાવવાનું છે. ત્યાર પછી છે 6 મહિનામાં વર્મી કમ્પોસ્ટ એટલે કે અળસિયાનું ખાતર યુનિટ શરૂ કરવું. કે તમારે જો તમારા ખેતરમાં અળસિયાના ખાતર બનાવવું હોય, જેને આપણે વર્મી કમ્પોસ્ટ કહીએ છીએ, તે બનાવવું હોય તો તેના માટે તમારે એક યુનિટ બનાવવું પડે. તમને ખબર છે કે એના માટે તમારે ઘણી બધી સામગ્રીની જરૂર પડે. એ સામગ્રી એકઠી કરવી, એને કઈ રીતના ઉપયોગ કરવો, એ બધી જે વસ્તુ છે એ આપણે એક પ્રોજેક્ટ તરીકે તૈયાર કરતા હોય છે. અને એમાં એક ટાઈમલાઈન પણ હોય છે કે ભાઈ આટલા જ દિવસોમાં, આટલા જ મહિનાઓમાં, આટલા જ વર્ષોમાં તમારે આ કામ પૂર્ણ કરવાનું હોય છે. તમને ખબર છે કે તમને જ્યારે કોઈ સ્કૂલમાં તમે હશો ત્યારે તમને કોઈ પણ પ્રોજેક્ટ આપતા હોય તો તમને એક ગાઈડલાઈન આપેલી હોય કે તમારે 15 દિવસમાં આ પ્રોજેક્ટ છે એ સબમિટ કરવાનો હોય છે. અને પ્રોજેક્ટમાં તમારે ઘણી બધી વિગતો છે ધ્યાનમાં રાખવાની હોય છે. તો કોઈ પણ કામને સફળ બનાવવા માટે 3 વસ્તુઓ જરૂરી છે. કામ કયો કે કોઈ પ્રોજેક્ટ કયો, એને જો સફળ બનાવવો હોય તો તેમાં 3 વસ્તુ જરૂરી છે. જેમાં પહેલું છે પ્લાનિંગ, બરોબર, કે પહેલેથી એક પ્લાન હોવો જોઈએ, એક તમારું આયોજન હોવું જોઈએ, બરોબર. પહેલા પ્લાન કરેલો હોય તો જ એક પ્રોજેક્ટ છે તમે રચી શકો. ત્યાર પછી છે નિર્માણ એટલે કે પ્રોજેક્ટને લેખિત સ્વરૂપમાં પૂરી રીતે તૈયાર કરો, બરોબર. પ્લાનિંગ તમે જે કરતા હોય તો એ કઈ રીતના તમારા મગજમાં કરતા હશો, તમે કોક સાથે ડિસ્કશન કરતા હશો, તે રીતના તમે પ્લાનિંગ કરતા હશો. પણ જ્યારે તેને એકથી બીજા જગ્યાએ કેવું છે તો દર વખતે તમે કંઈ એને કહેવાના તો નથી કે દર વખતે તમારા મનમાં હશે, તમે બધું ત્યાં આપી નહીં શકો, બરોબર. તમારા મનમાં અત્યારે હોય, બરોબર, તો એક ટાઈમે તમને શું થશે કે ભૂલાઈ જશે. તો તમારે એક ફોર્મ્યુલેશન બનાવો, બરોબર છે. એક પ્રોજેક્ટનું એક ફોર્મ્યુલેશન એટલે કે એક કાગળમાં તમારે એને આખું રચવાનું કે તમારે પ્લાનિંગમાં શું છે, એમાં કઈ સામગ્રીની જરૂર પડે એમ છે. તમને જો યાદ આવે તો તમે એમાં સામગ્રી એડ કરી શકો છો. તેમાં તમે નફો ખોટ એટલે કે તમારા જે પ્રોજેક્ટ છે તેમાં કેટલો નફો થાય છે, તેમાં કેટલી ખોટ જાય છે, ખોટ જવાના કારણો શું છે, નફો થવાના કારણો શું છે, એ બધી વિગત તમે એક નિર્માણ એટલે કે પ્રોજેક્ટમાં તમે ફોર્મ્યુલેશન એટલે કે એક લેખિત સ્વરૂપમાં પૂરી રીતે તૈયાર કરો છો. ત્યાર પછી છે રિપોર્ટ પ્રિપેરેશન એટલે કે કામ અથવા તો પરિણામને સાચા ફોર્મેટમાં લખીને રજૂ કરવું, બરોબર. તમે એક પ્લાન બનાવી લીધો, તમે એનું ફોર્મ્યુલેશન એટલે કે નિર્માણ પણ કરી લીધું. તો હવે જે તમે આખી રચના કરી લીધી પછી એના છેલ્લે જે પરિણામ મળે છે એનો એક રિપોર્ટ પણ તમારે તૈયાર કરવો પડે છે, બરોબર. ચાલો તમે કોઈ આ વર્મી કમ્પોસ્ટનું એક યુનિટ તમે અત્યારે
બનાવી લીધું, તમે વર્મી કમ્પોસ્ટ બનાવવાનું ચાલુ પણ કરી દીધું, પણ એના પછી તમારે 1 મહિના પછી એનો એક રિપોર્ટ પણ તૈયાર કરવો પડે છે. એ રિપોર્ટમાં શું હોય કે તમે એનો નફો મતલબ કે તમે જે ખર્ચો કરેલો છે એ તમે દર્શાવશો, પછી તેમાં ખોટ ગઈ એ પણ તમે દર્શાવશો, એ મહિનામાં તમને કેટલી ઇન્કમ થઈ એ બધી વસ્તુ છે એ તમે રિપોર્ટમાં દર્શાવવામાં આવે છે, બરાબર. તેનાથી તમને શું ખબર પડશે કે આપણે છે આ મહિનામાં કેટલી ઇન્કમ છે મેળવી છે, આપણે કેટલો નફો થયો છે, તો કઈ જગ્યાએ નફો થયો છે, કેમાંથી નફો થયો છે, બરાબર. આપણે ખબર છે કે વર્મી કમ્પોસ્ટ છે ખાતરમાંથી તમને ઘણી બધી બીજી પ્રોડક્ટ પણ ઘણી બધી મળતી હોય. ધારો કે વર્મી વોશ છે એ તમને વેચીને પણ તમને મળતું હોય, બરોબર. તમે અળસિયા છે, હવે તમે ખુદ જ મલ્ટિપ્લિકેશન અળસિયાનું કરો છો તો તમને બહારથી અળસિયા નથી લઈ આવતા, તો તમારો એક ખર્ચ છે ઘટી જશે. એ બધું તમારે રિપોર્ટ પ્રિપેરેશનમાં કરવાનું હોય છે. તો આ જે 3 તબક્કા છે એ કે પ્લાનિંગ, ફોર્મ્યુલેશન અને રિપોર્ટ પ્રિપેરેશન, આ 3 વસ્તુ તમે કરો ને તો તમારો કોઈ પણ પ્રોજેક્ટ છે એ સક્સેસ જવાના જે રેશિયો છે એ વધુમાં વધુ થાય છે. ત્યાર પછી છે પરિયોજના નિયોજન એટલે કે પ્રોજેક્ટ પ્લાનિંગ. કામ શરૂ કરતા પહેલા, બરાબર, એક પ્રોજેક્ટ પ્લાનિંગ તમે કરતા હોય તો એક શરૂ કરતા કોઈ પણ કામ શરૂ કરો પહેલા એ નક્કી કરવાનું હોય છે કે શું કરવાનું છે, બરોબર. કે તમારે જે પ્લાનિંગ પ્રોજેક્ટ કરો છો એ પ્રોજેક્ટમાં સૌ પ્રથમ તો શું કરવાનું છે, કેમ કરવાનું છે, બરોબર, શું કામ, કયા હેતુથી તમારે કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, કે તેમાં તમારે કઈ કઈ પદ્ધતિ વાપરવાની છે, ક્યારે કરવાનું છે, એટલે કે કયા સમયગાળા દરમિયાન તમે આ પ્લાનિંગ છે શરૂ કરી શકો છો, બરોબર. કે ભાઈ વર્મી કમ્પોસ્ટ છે તમે અત્યારે ચોમાસામાં તમે બહાર છે એ તમે ના કરી શકો, તો તમારે એનો એક કયા ઋતુમાં કે કયા મહિનામાં કરવું જોઈએ એ પણ તમને ખબર હોવી જોઈએ. કોના દ્વારા કરવાનું છે, બરોબર. કે આપણાથી થઈ શકતું હોય તો આપણા દ્વારા, જો લેબરની જરૂર પડે તો લેબર દ્વારા, કે કોઈ બીજા કોઈ વ્યક્તિ છે એના દ્વારા જો કરવામાં આવતું હોય તો એ પણ તમારે પહેલા પ્લાનિંગમાં જોવાનું હોય છે. કેટલો ખર્ચ થશે એ પણ પ્લાનિંગમાં, બરોબર છે. પહેલા પ્રોજેક્ટ જે પ્લાનિંગ હોય, પહેલું જે સ્ટેપ છે તેમાં તમારે નક્કી કરવાનું હોય છે કે કેટલો ખર્ચ થશે. આ બધી વસ્તુ થઈ ગઈ પ્લાનિંગ, કે એને તમારે કોઈ ચોપડે દર્શાવવાનું નથી કે કોઈ પણ લખાણમાં તમારે દર્શાવવાનું નથી, પણ તમને આ બધી માહિતીની તમને ખબર હોવી જોઈએ. અને તમને જો આ જે ક્વેશ્ચન છે એમાંથી તમને ના ખબર હોય તો તમારે એ ક્વેશ્ચનને તમારે જોવો જોઈએ અને પ્લાનિંગ છે એમાં તમારે ઉમેરવો જોઈએ. પરિયોજના નિયમન એટલે કે પ્રોજેક્ટ પ્લાનિંગ એટલે શું કે કામ શરૂ કરતા પહેલા આખો નકશો, જે રોડમેપ આપણે કહેતા હોય કે એક રોડમેપ બનાવો, એક નકશો બનાવો, તેને આપણે પ્રોજેક્ટ પ્લાનિંગ કહીએ છીએ. જે પ્રોજેક્ટ પ્લાનિંગ છે એ તમે છે અત્યારે તમે આજે પ્રોજેક્ટ પ્લાનિંગમાં તમે એ મનોમંથન એટલે કે તમારા વિચારોમાં આ વસ્તુ તમે બનાવતા હોય છે. ત્યાર પછીનું છે કે સ્ટેપ ઓફ પ્રોજેક્ટ પ્લાનિંગ, બરોબર. એમાં સ્ટેપ્સ ક્યાં હોવા જોઈએ, તો પહેલું છે ઉદ્દેશ્ય નક્કી કરવું, બરોબર છે. તમારો એક કોઈ પ્રોજેક્ટ બનાવતા હોય, તમે ધારો કે કોઈ વર્મી કમ્પોસ્ટ બનાવવાનું યુનિટ બનાવો છો તો તમારો ઉદ્દેશ્ય છે કે વર્મી કમ્પોસ્ટ શું કામ બનાવો છો, તમારે એને માર્કેટિંગ એટલે કે વેચવા માટે બનાવો છો, તમારા ખુદના ખેતર માટે બનાવો છો, કે તમારા કોઈ ફ્રેન્ડ સર્કલ છે કે કોઈ એક જૂથ છે, કોઈ FPO છે એના માટે બનાવો છો. તો એક ઉદ્દેશ્ય નક્કી કરવો, એ વર્મી કમ્પોસ્ટ છે એનો ઉપયોગ તમે કઈ રીતના કરશો એનો એક ઉદ્દેશ્ય નક્કી કરવો, બરોબર. આ ઉદ્દેશ્ય છે ને એમાં 5 વસ્તુ યાદ રાખવાની છે. સ્માર્ટ, જેને આપણે ટૂંકમાં સ્માર્ટ કહીએ છીએ, પણ આ અલગ અલગ શબ્દ SMART, બરોબર. એક સ્માર્ટ હોવું જોઈએ. એમાં પહેલું છે સ્પષ્ટ હોવું જોઈએ, બરોબર છે. માપી શકાય, બરોબર. માપી શકાય એટલે મેઝરેબલ હોવું જોઈએ. શક્ય, પ્રાપ્ય એટલે કે અચાઇવેબલ હોવું જોઈએ, કે એમાંથી તમને કંઈ પ્રાપ્ત થતું હોવું જોઈએ. ત્યાર પછી રિવલન્ટ એટલે કે ઉપયોગી અથવા તો સુસંગત, તમારો જે પ્લાન છે એ ઉપયોગી નીવડવો જોઈએ. અને ત્રીજો જે છેલ્લો છે T, બરોબર છે, એ છે સમયબદ્ધ એટલે કે ટાઈમ બાઉન્ડ, બરોબર છે. એટલે કે એક સમયમાં તમારે આ પ્લાન છે એ કરી નાખવો જોઈએ અને એ પ્લાન પ્રમાણે આ કામ છે એટલા સમયમાં પૂર્ણ થઈ જવું જોઈએ. ત્યાર પછી છે કાર્ય સૂચિ બનાવી એટલે કે લિસ્ટ એક્ટિવિટી. તમારે જે સાધનોની જરૂર છે, જે કાર્ય એક સ્ટેપ બાય સ્ટેપ કરવાના હોય છે એની તમારે એક લિસ્ટ તમારે બનાવવું પડે, બરાબર. ક્યાં કામ થશે, જેમ કે જમીન છે, મશીન છે, કાચો માલ, સ્ટાફ, માર્કેટિંગ વગેરે, આ બધીની વિગત છે એ તમારે એક લિસ્ટમાં કરવી પડે. ત્યાર પછી જે સમયપત્રક બનાવવું, બરોબર છે, કે ભાઈ આ ટાઈમ પીરિયડમાં આ સમયમાં આ વસ્તુ આ કાર્ય થઈ ગયું છે કે નહીં એ પણ તમારે છે પ્રોજેક્ટમાં તમારે જોવું જોઈએ, બરોબર. તમને ખબર હોવી જોઈએ કે આ સમયમાં આ કાર્ય પૂર્ણ થઈ જવું જોઈએ, બરોબર. હવે એ સમયમાં એ કાર્ય પૂર્ણ ન થાય તો તમારા પાછળના જે બધા કાર્યો છે એ શું થશે, લેટ થશે તો તમારે ઘણીવાર એવું થાય કે ભાઈ
એ સમયે છે તમારો જે માલ છે, તમે જે વસ્તુ તમે બનાવો છો એ સમયે તમારે વેચી દેવી જોઈએ. પણ જો તમારો પહેલેથી જ તમારો સમય છે પાછળ થાય, તમે લેટ થતા જશો તો શું થશે કે જ્યારે તમારો માલ વેચાશે, જેમાં વેચાવાના ચાન્સીસ છે, જેનો ગ્રોથ છે એ ખૂબ જ વધારે હોય, તો એ સમયે તમારો જે માલ છે એ વેચાશે નહીં. તો એક સમયપત્રક તમારે બનાવવું જોઈએ, બરોબર. ત્યાર પછી છે સંશોધનો નક્કી કરવા કે ભાઈ પૈસા કેટલા જોશે, લોકો તમારા સ્ટાફ છે, પીપલ છે, જે બરોબર જે લેબર છે એ કેટલા જોશે, મટીરિયલમાં તમારે શું જોશે, મશીનરી કેટલી જોશે, જગ્યા છે, સ્થાન છે, એ બધું છે એ તમારે એક નક્કી કરવું હોવું જોઈએ અને નક્કી છે પહેલા તમારે કરી લેવું જોઈએ. ત્યાર પછી છે બજેટ બનાવવું, બરોબર. બધી વસ્તુ તમને મેં કીધું હતું કેમ એન્ટરપ્રેન્યોરશિપ એટલે કે એક બિઝનેસમેન છે એને આ બધી વસ્તુની તમારે જરૂર પડે. પ્રોજેક્ટ બનાવવાની છે, પ્રોજેક્ટ પ્લાન કરવાનું, ફોર્મ્યુલેશન બનાવો, રિપોર્ટ બનાવો, એ બધું છે આપણે જે બિઝનેસ કરતા હોય ને એમાં વધારે જરૂર પડતી હોઈએ છે. તો પહેલું છે બજેટ બનાવવું. તો બજેટનું તમારે એક પ્લાનિંગ કરેલો હોવો જોઈએ, ભાઈ કેટલું બજેટ છે જોશે, બરોબર, ક્યાંથી કેટલો પૈસો છે એ આપણે કેમાં ઇન્વેસ્ટ કરવો જોઈએ, વધારે કેમાં ઇન્વેસ્ટ કરવો જોઈએ, કેમાં ઓછો ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે તો એમાં ઓછા રૂપિયા નાખવા જોઈએ. આ બધી વસ્તુ છે એ પણ તમારે પ્રોજેક્ટ પ્લાનિંગમાં છે એ સ્ટેપમાં આવતું હોય છે. ત્યાર પછીનું સ્ટેપ છે કે જોખમ ઓળખવું, એટલે કે આઈડેન્ટિફાઈ રિસ્ક, બરોબર. બજારમાં જે સ્થિતિ છે, હવામાન છે, મશીનની જે ખરાબી આવે, કયા માલની અછત છે વગેરે જોખમો છે તે અગાઉથી તમને ખબર હોવા જોઈએ, બરોબર. તમને કોઈ પણ બિઝનેસ કરો તો તમને એના જોખમો વિશે તમને ખબર હોવી જ જોઈએ. હા, આગળ જતા કોઈ બીજા નવા જોખમ આવે તો એ બીજી વસ્તુ છે, પણ કેટલા જોખમ છે તમે શરૂઆતમાં જો તમે જોખમો વિશે ખબર હશે તો તમે ત્યારે જો એ જ જોખમ આવશે ને તમે એના માટે પ્રિપેર હશો કે ભાઈ આનું સોલ્યુશન, આ જોખમનું સોલ્યુશન આ છે. પણ ઘણા જોખમો હોય જે નો ખબર હોય, તમે ત્યારે આવે તો ત્યારે તમારે પ્લાનિંગ કરેલું, પણ તમને બધા જ જોખમો વિશે ખબર ના હોય અને એ જોખમો આવી જાય તો તમે એનું સોલ્યુશન છે એ તમે આપી શકતા નથી. તો જ્યારે પ્રોજેક્ટ પ્લાનિંગ કરતા હોય ને ત્યારે આ જોખમોને પણ તમારે ઓળખી લેવા જોઈએ. અને ત્યાર પછીનું છેલ્લું સ્ટેપ છે મોનિટરિંગ અરેન્જમેન્ટ, એટલે કે નિગરાનીની વ્યવસ્થા, કે કયા રિપોર્ટથી પ્રગતિ જોઈશું, બરોબર છે. દૈનિક, સાપ્તાહિક, બરોબર, કે તમારા જે દૈનિક તમે રિપોર્ટ બનાવતા હશો, કે સાપ્તાહિક બનાવો છો, મંથલી બનાવો છો, એ રિપોર્ટ છે તમારે જોતા રહેવા જોઈએ. એ રિપોર્ટથી તમારે એક મોનિટરિંગ થાય કે તમારા જે પ્રોજેક્ટ છે એમાં શું વસ્તુનું છે ડેવલપ કરવી જોઈએ, જેમાં ગ્રોથ કરવો જોઈએ, કોઈ વસ્તુ છે કે જેને આપણે બંધ કરી દેવી જોઈએ, એની કોઈ જરૂર નથી રહેતી હોતી તો એ વસ્તુને તમે બંધ કરી દો. એ બધું છે તમે મોનિટરિંગમાં તમારે જોવું જોઈએ. જે લાસ્ટ સ્ટેપ આવે, બરોબર, લાસ્ટ સ્ટેપ છે કોઈ પણ પ્રોજેક્ટ પ્લાનિંગનું લાસ્ટ સ્ટેપ હોય તો મોનિટરિંગ છે, બરોબર છે, જે નિગરાની કરવી છે તે છે. હવે તમે પ્રોજેક્ટ પ્લાનિંગ કરી લીધું, ત્યાર પછી તમને વાત કરી લીધી કે બીજું સ્ટેપ હતું કે પ્રોજેક્ટ છે ફોર્મ્યુલેશન, એટલે કે તમારે એને એક લખાણમાં લખવું, બરોબર છે. તમે વર્ડ ફાઇલમાં બનાવો, એક્સેલ શીટમાં બનાવો, પીપીટી બનાવો, કે તમે લખીને બનાવો, બરોબર. એક વસ્તુ તમે ઉતારો, એ બધીને શું કહેવાય, પરિયોજના નિર્માણ, એટલે કે પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન કહેવામાં આવે છે. તો પરિયોજના નિર્માણ શું છે, તો યાદ રાખજો કે ઉપર બનાવેલા જે પ્લાન છે, બરોબર, જે પ્લાન હતા તેને લેખિત અથવા તો પ્રસ્તુતિ યોગ્ય, બરોબર, રજૂ કરી શકાય તેવો દસ્તાવેજ બનાવો, તેને આપણે પરિયોજના નિર્માણ કહીએ છીએ. યાદ રાખજો, તમને ડેફિનેશન આમાંથી પૂછી શકે છે કે પ્રોજેક્ટ પ્લાનિંગ કોને કહેવાય, પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન કોને કહેવાય, કે રિપોર્ટ પ્રિપેરેશન કોને કહેવાય. તો યાદ રાખજો, જે પ્રોજેક્ટ પ્લાનિંગ કોને કહેવાય કે તમે જે મનમાં ધારો છો, એક પ્લાન કરો છો, તેને પણ પ્રોજેક્ટ પ્લાનિંગ તમે કહી દીધો. પણ પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન કોને કહેવાય કે તમે જે પ્લાન કરેલ છે, તમે જે વિચારેલ છે તેને તમે લેખિત અથવા તો પ્રસ્તુતિ યોગ્ય, એટલે કે તમે પાવર પોઈન્ટમાં બનાવો છો, વર્ડ ફાઇલમાં છે તમે કોઈની સામે પ્રેઝન્ટ કરો છો, એ બધી છે એ પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન કહેવામાં આવે છે. દસ્તાવેજો બનાવો જેથી શું થાય કે મંજૂરી મળી શકે, બરોબર, કે ભાઈ તમે જો એક પ્રોજેક્ટ પ્લાન બનાવેલો હોય તો તમને ખબર છે કે આપણે ઘણી બધી જગ્યાએ છે આપણે મંજૂરી લેવી પડે. કોઈ પણ બિઝનેસ કરવો હોય તો મંજૂરી આપણે પરમિશન લેવી પડે. તો તમે જો રોડ મેપ જે બનાવેલો જે લેખિતમાં હશે તો તમે કોકને બતાવશો તો તે વાત છે અને તમને છે એ પરમિશન મંજૂરી આપશે. પછી ફંડ અને લોન, હવે તમારે કોઈ લોન લેવાની જરૂર પડી તો તમે બેંકે જાશો તો તમે એમ કહેશો કે ભાઈ મારો આ પ્લાન છે, બરોબર, તમે એને કહી દેશો તો કોઈ તમને સીધી લોન આપી દેશે નહીં. તમારી પાસે એક ફોર્મેટ હોવું જોઈએ, તમે એક લખાણ હોવું જોઈએ, લેખિતમાં તમે એ વસ્તુ તમે આપેલી કે તમારા પ્રોજેક્ટ પ્લાન છે કે પ્રોજેક્ટમાં તમારે શેની જરૂર છે, તમે શું તમે કરવાના છો, એમાં નફો શું છે, ખોટ શું છે, તેમાંથી કઈ જગ્યાથી પૈસા મળવાના છે, કઈ જગ્યાએ તમારે ઇન્વેસ્ટ કરવાનો છે, એ બધી વસ્તુ તમે લખેલી હશે
તો તમે બેંકવાળાને આપશો અને તે તમને ફંડ કે લોન આપશે. ત્યાર પછી જે ટીમને સ્પષ્ટ નિર્દેશ મળી શકે, બરોબર. હવે દર વખતે તમને ટીમને તમારું જે તમારી નીચે જે વર્ક કરતા હોય, તમે ધારો કે બિઝનેસમેન હોય અને તમારી નીચે કોઈ પણ 4-5 જણા આપણે ધારી કે નોકરી કરતા હોય, તો તમે એને દર વખતે તમે એને નહીં સમજાવી શકો, બરોબર. તો તમારે શું કે લેખિતમાં તમારે એને આપેલું હશે, તમે એક પ્રોજેક્ટનો તમે લેખિતમાં આપેલું હશે, તો તમે એ 5 જણા છે એ સરખા એ વર્ક કરી શકશે. કે દર વખતે તમને પૂછવા નહીં આવે, કેમ કે દર વખતે તમને યાદ પણ નહીં હોય કે તમારા પ્રોજેક્ટ પ્લાનિંગમાં તમારા હકીકતમાં તમારે શું કરવાનું. તમને ખાલી યાદ હશે કે શું હશે, મેઇન પોઈન્ટ બધા યાદ હશે, જે નાના પોઈન્ટ છે એ તમને યાદ હશે નહીં. પણ આજે આપણે ફોર્મ્યુલેશન બનાવીએ છીએ, બરોબર. જે નિર્માણ પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન જે બનાવીએ છીએ એમાં આપણે તમે બધું લખેલું હશે, નાના પોઈન્ટ પર તમે એમાં લખેલા હશે, તો જે તમારા જે સ્ટાફ છે તેને સરળતાથી સમજી શકાશે. તો પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન છે શું કામ જરૂરી છે, બરોબર, એ તમને ખબર હોવી જોઈએ અને કોને કહેવાય એ પણ તમને ખબર પડી ગઈ. હવે છેલ્લું છે રિપોર્ટ શું છે, બરોબર. વોટ ઇઝ અ રિપોર્ટ? તો રિપોર્ટ એટલે કે પ્રોજેક્ટ પર કરવામાં આવેલું કામ અને તેના પરિણામોને તથ્યો અથવા તો ક્રમમાં મુજબ વ્યવસ્થિત રીતે લખવું, બરોબર. હવે તમે પ્રોજેક્ટ ફોર્મ્યુલેશનમાં શું લખ્યું હતું, ભાઈ કેની જરૂર પડશે, બરોબર, એ બધી વસ્તુ લખે. રિપોર્ટમાં તમે શું લખશો? રિપોર્ટમાં તમે શું કામ કર્યું, એ કામમાં, બરોબર, એ કામમાંથી તમને શું વળતર મળ્યું, એ બધી વસ્તુ છે ને રિપોર્ટમાં નક્કી કરવામાં આવે છે. તમે શું પહેલા કામ કરતા હતા, અત્યારે શું કામ કર્યું, એક દિવસમાં શું કામ કરવામાં આવ્યું, મંથલી કામ કરવામાં શું આવ્યું, એક સપ્તાહમાં શું કામ કરવામાં આવ્યું હતું, બરોબર છે, છેલ્લે તમને શું આઉટપુટ મળ્યું, એ બધી વસ્તુ છે તમે રિપોર્ટમાં નક્કી કરશો, બરોબર. પ્રોજેક્ટ પ્લાનિંગ છે માઇન્ડમાં થયું, પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન એટલે તમે જે માઇન્ડમાં હતું, તમારો જે વસ્તુ તમારો રોડમેપ છે એ તમે લેખિતમાં આપેલો, એને પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન કહેવાય. હવે તમારો પ્રોજેક્ટ છે બની ગયો, તમે ચાલુ પણ કરી દીધું, કોઈ પણ બિઝનેસ તમે ચાલુ કરી દીધો, હવે તમારે જે વસ્તુ તમે બનાવો છો એ બધી તમારે રિપોર્ટમાં ગણવામાં આવે છે, બરોબર. તેને તમે એક રિપોર્ટ છે એની રચના કરો છો. તો તેમાં પહેલું છે રિપોર્ટ શા માટે તૈયાર કરવામાં આવે છે. હવે તમને ખબર હોવી જોઈએ કે રિપોર્ટ શું કામ બનાવવામાં આવે. હવે એ તમને ખબર નહીં હોય તો તમે રિપોર્ટ કઈ રીતના બનાવી શકશો. તો યાદ રાખજો કે રિપોર્ટ શા માટે બનાવવામાં આવે. તો પહેલું છે કામની પ્રગતિ બતાવવા માટે, બરોબર. હવે તમે કોઈ 3 બિઝનેસમેન હોય, 3 મતલબ તમે પાર્ટનર હોય બિઝનેસમાં, તો તમે આ રિપોર્ટ એક જણો છે એમાં વધારેમાં વધારે ફોકસ રાખતો હોય, બીજા બેને બીજા કોઈ પણ બિઝનેસ હોય, તો તમે એમ કહે કે તમે આ જે મહિનામાં તમે કામ કર્યું, બરોબર, એ કેમ ખબર પડે કે તમે પ્રગતિ કરે. તો તમે એક રિપોર્ટ બનાવેલો હોય, બરોબર, એમાં તમે દર્શાવેલું હોય, વીકલી રિપોર્ટ હોય, મંથલી રિપોર્ટ હોય, ડેઇલી રિપોર્ટ હોય, તો એમાં તમે લખેલું હોય બધું કે આ દિવસે આ કામ થયું હતું, આ દિવસે આ કામ થયું હતું, આજે આ વીકમાં આ કામ થયું અને આમાંથી આટલું આઉટપુટ મળ્યું, મંથલીમાં તમને આટલું આઉટપુટ મળ્યું. એ બધી વસ્તુ જે કામની પ્રગતિ છે એ તમે પ્રોજેક્ટમાં બતાવી શકો છો. પછી જે ફંડ, લોન, સબસિડી, બરોબર. હવે તમને સબસિડી મળી ગઈ, ફંડ મળી ગઈ, લોન મળી ગઈ, તો આ મંથમાં કેટલું મળેલું, આવતા મંથમાં કેટલું મળ્યું, આ વીકમાં છે કેટલો ફંડ તમને મળ્યો, એ બધી વસ્તુ છે રિપોર્ટમાં તમારે દર્શાવવાની હોય છે. પછી જે સુધારા કરવા, હવે તમારે પ્લાનિંગમાં છે, હવે તમને ખબર પડે છે કે આ મંથ છે, આ વીક છે તમને વધારેમાં વધારે ખોટ ગઈ છે, તો તમને રિપોર્ટ તમને ખબર પડે કે ભાઈ કઈ જગ્યાએથી વધુ ખોટ જાય છે, એમાં શું આપણે નવીન કરી છે કે બદલાવી શકીએ છીએ જેનાથી તમને વધારેમાં વધારે પ્રોફિટ થાય. તો એ તમે સુધારો પણ છે રિપોર્ટના આધારે તમે કરી શકો છો. અને ભવિષ્યનું આયોજન, બરોબર, કે હવે તમને જેમાંથી વધારેમાં વધારે પ્રોફિટ મળે છે કે વધારેમાં વધારે ખોટ જાય છે, તો એ બધું તમે રિપોર્ટમાં જોઈને તમે ભવિષ્ય નક્કી કરી શકો છો કે ભવિષ્યમાં. ત્યાર પછી છે સારા રિપોર્ટની વિશેષતાઓ શું હોય. કે એક આદર્શ રિપોર્ટ હોય એને નીચેના મુજબના ગુણો છે તે રિપોર્ટમાં હોવા જોઈએ, બરોબર. તમે જે રિપોર્ટ તૈયાર કરતા હોય તેમાં જે વિશેષતાઓ છે, જે ગુણો છે એ નીચે મુજબ હોવા જોઈએ, જેનાથી શું થાય કે તમારો જે રિપોર્ટ છે એ બહુ સારામાં સારો બને અને સામેવાળાને એ સમજવામાં વધારેમાં વધુ છે સરળ રહે. તો એમાં પહેલું છે સ્પષ્ટ અને સરળ ભાષામાં હોવો જોઈએ, બરોબર. સ્પષ્ટ અને સરળ ભાષામાં હોવું જોઈએ. શું કામ સ્પષ્ટ અને સરળ ભાષામાં હોવું જોઈએ? કે તમે જો સરળ ભાષા વાપરશો તો સામે જે વાંચનાર છે ને એને એ રિપોર્ટમાં વધારે રસ જાગશે અને એ વધારેમાં વધારે એમાં ડીપમાં વાંચશે. હવે તમે બહુ હાર્ડ લેવલ એટલે કે બહુ હાર્ડ લેવલના શબ્દો એમાં વાપરેલા હશે તો સામેવાળાને વાંચવાની કોઈ મજા આવશે નહીં. ત્યાર પછી જે તથ્ય આંકડા આધારિત, બરોબર, કે તમે જે વસ્તુ તમે લખો છો
એ વધુમાં વધુ ડેટા છે એ આંકડામાં હોવા જોઈએ, બરાબર. તમે ખાલી લખી નાખ્યું કે નફો છે આટલો થયો, ખોટ છે આટલું થયું, બરાબર, એનાથી કંઈ ફરક નથી પડતો. પણ ડેઇલી કેટલો નફો થયો, મંથલી કેટલો નફો થયો, વીકલી કેટલો નફો થયો, એના જે આંકડા છે ને એ તમે દર્શાવશો તો જે સામે વાંચનાર છે એને વધારેમાં વધારે ખબર પડશે કે આ પ્રોજેક્ટમાં છે શેમાંથી નફો થાય છે, શેમાં ખોટ જાય છે, અને એમાંથી એ વધારેમાં વધારે સારામાં સારો નિર્ણય લઈ શકે છે. ત્યાર પછી છે ક્રમબદ્ધ હેડિંગ્સ, એટલે કે અમે જ્યારે રિપોર્ટ બનાવતા હોય તો તેમાં તમારે જે હેડિંગ્સ આપવાના હોય એ તમારે ખાસ સરખાઈ આપવાના છે અને વાંચી શકાય, બરોબર છે. હવે તમે ખાલી નાના એમ તમે લખી નાખો કે પ્રોફિટ, હવે સામેવાળાને ખબર જ ના પડે કે આ પ્રોફિટ લખેલો છે, બરોબર છે. તો તમારે હેડિંગ છે બહુ સારી રીતના આપવા જોઈએ કે તેમાં મોટા અક્ષરે પ્રોફિટમાં કાઉન્સમાં લખવું જોઈએ, નફો લોસ છે તો કાઉન્સમાં લખવું જોઈએ, ખોટ. પછી આગળ છે તમારા પ્લાનિંગ વિશે, તમારા શરૂઆતમાં તમારા જે કંપની વિશે થોડું ઘણું લખેલું હોવું જોઈએ, એનું હેડિંગ આપેલું હોવું જોઈએ. પછી તમે જે સાધનો વાપરો છો તો એમાં ઉપર લખેલું હોવું જોઈએ કે સાધનો છે, એ બધું રિપોર્ટમાં છે વ્યવસ્થિત હેડિંગ આપેલી લખેલું હોવું જોઈએ. ત્યાર પછી છે કોષ્ટક અને ચાર્ટનો ઉપયોગ, એટલે કે તમે હવે કોઈ પણ આંકડાકીય માહિતી લખતા હોય તમે એને લિસ્ટ આઉટ કરી દો તો એ કોઈ કામનું છે નહીં, બરાબર. લિસ્ટ આઉટ કોઈને વાંચવાની ન મજા આવે, પણ તમે એનો એક ચાર્ટ બનાવો, બરોબર છે. એમાં તમે જો આંકડાકીય માહિતી આપેલી હોય તો વાંચવાની પણ મજા આવે. પછી એને તમારે કમ્પેરિઝન કરવી હોય તો તમે આસાનીથી ઇઝીલી કમ્પેરિઝન કરી શકો છો. હવે લિસ્ટ આઉટ કરો તો તમે વધારેમાં વધારે તમારો જે રિપોર્ટ છે એ મોટો થતો જાય, પણ એક કોષ્ટક બનાવેલું હોય તો તમારે એક કોષ્ટકમાં બધું જ તમે એમાં એડ કરી શકો છો, તમારો પ્રોફિટ, તમારો લોસ, તમારી બેલેન્સ, ટોટલ, બરોબર, બધી વસ્તુ તમે ચાર્ટમાં આપી શકો છો. અને ઘણીવાર તમે ચાર્ટ જે આપણે પાઈ ચાર્ટ છે એવું બધું દોરીને તમે આપો તો તેમાંથી સામેવાળાને એક એટ્રેક્ટિવ લાવે, જેનાથી એનું આકર્ષણ વધે ને એને વધારેમાં વધારે ક્લિયર છે એ ચાર્ટથી તમને એનું પ્લાનિંગ છે ને વધારેમાં વધારે ક્લિયર થાય. ત્યાર પછી જે સ્પષ્ટ નિષ્કર્ષ અને સૂચનો, એટલે કે છેલ્લે રિપોર્ટના જે અંત થાય ને એમાં તમારે એક જ સૂચનો આપવા જોઈએ કે સામેવાળા જે તમે ટીમ મેમ્બરને આપતા હોય તો તમે એમાં સૂચનો લખેલા હોવા જોઈએ. ત્યાર પછી જે રિપોર્ટનું પ્રમાણિત માળખું, એટલે કે સ્ટાન્ડર્ડ રિપોર્ટ ફોર્મેટ કોને કહેવાય? તો જે નીચે આપેલા સ્ટેપ છે ને, બરોબર, એક વ્યવસાયિક રિપોર્ટ સામાન્ય રીતે નીચે મુજબના ક્રમમાં, એટલે કે જે નીચેના જે ક્રમ છે ને એ તમે જો રાખો તો તેને તમે સ્ટાન્ડર્ડ રિપોર્ટ ફોર્મેટ કહી શકો છો, બરાબર. એક સ્ટાન્ડર્ડ રિપોર્ટ ફોર્મેટ બનાવવાનું તમને કહે તો આ રીતના તમારે ક્રમમાં તમારા જે ટોપિક છે એ રાખવા જોઈએ. ટોપિક કહો તો ટોપિક, પેજીસ કહો તો પેજીસ. તો તેમાં પહેલું છે કવર પેજ, બરોબર, કે પેલું જ જે પેજ છે, પેલું જે ટોપિક છે તમારે કવર પેજ હોવો જોઈએ, જેમાં શીર્ષક અને મુખ્ય વિગત લખેલી હોય. બહુ જાજુ છે કવર પેજમાં તમારે નાખવાનું નથી, તમારી કંપની વિશે, તમારા પ્લાન વિશે નાખી દેવાનું, બરાબર, એટલું ઇનફ હોય છે કવર પેજમાં. ત્યાર પછીનું બીજું જે સ્ટેપ છે, બીજું જે પેજ છે કે એના પછીનો જે કોઈ ટોપિક હોય તો તે છે આભાર એકનોલેજમેન્ટ. હવે તમે કોઈ બેંકમાં તમે આ રિપોર્ટ સબમિટ કરતા હોય, બરોબર છે, અને બેંકે તમને આ મહિનામાં તમને કંઈક લોન આપેલી, ફંડ આપેલો છે, તો તમે એમાં આભાર વ્યક્ત કરો કે તમે આમ તમારી બેંક દ્વારા કે આ બેંક દ્વારા અમને આટલા પૈસા છે, મતલબ આ વખતે અમને ફંડ આપવામાં આવ્યો હતો જેનાથી અમારા કંપનીમાં વધારેમાં વધારે ગ્રોથ થયો છે, વધુમાં વધુ છે એ અમે સાધનો મેળવી શક્યા છે. તો શું કે કોઈ સામેવાળો બેંકર હશે એ તમારો રિપોર્ટ વાંચશે અને એમાંથી તમારે એ બેંક વિશે આભાર વ્યક્ત જોશે તો એને એક રસ જાગશે કે આ રિપોર્ટ છે એમાં બહુ સ્ટાન્ડર્ડથી આ રિપોર્ટ લખેલો છે, બરોબર, એનું પ્રમાણિત માળખું છે. તો સામેવાળાને એનાથી એટ્રેક્શન થાય, એટલે કે એકનોલેજમેન્ટ તમારે આભાર વ્યક્તિ છે બીજા પેજમાં લખેલી હોવી જોઈએ. ત્યાર પછી જે કન્ટેન્ટ, બરોબર, કે હવે પાછળનો જે રિપોર્ટ તમને જે વાંચશો એમાં જે વસ્તુ છે, કઈ પેજ ઉપર કયા વસ્તુ આપેલી છે, પહેલા શું આપવામાં આવ્યું છે, પછી શું આપવામાં આવ્યું છે, ભાઈ પહેલા છે ભાઈ કે થોડી ઘણી માહિતી આપેલી હોય તો તેમાં તમે લખેલું હોય કે ઇન્ટ્રોડક્શન આપેલું છે, ત્યાર પછી તેમાં લખેલું હોય કે તમારે જે પ્રોફિટ લોસ વિશે લખેલું છે, ત્યાર પછી સાધનો વિશે લખેલું છે. તો એ જે કન્ટેન્ટ છે, બરોબર છે, જેને આપણે ઇન્ડેક્સ પણ કહીએ છીએ, રિપોર્ટમાં છે હોવી જોઈએ. ત્યાર પછી છે કાર્યકારી સારાંશ, એટલે કે એક્ઝિક્યુટિવ સમરી, એટલે કે સમગ્ર રિપોર્ટનો ટૂંકો સાર. એટલે કે તમે એક રિપોર્ટ બનાવતા હોય, બરોબર છે, હવે તમે એકનોલેજમેન્ટ લખી નાખ્યું, કન્ટેન્ટ લખી નાખ્યું, તો એના પછી એક રિપોર્ટનો એક સારાંશ પણ લખેલો હોવો જોઈએ, જેનાથી શું થાય કે આખા રિપોર્ટમાં શું શું આપેલું છે એનો એક કે આઈડિયા આવી જાય, સામેવાળા જે વાંચનાર છે એને આઈડિયા આવી જાય કે આખા રિપોર્ટમાં શું શું લખેલું છે, શું શું દર્શાવેલું છે, એ તમે સમરી એટલે કે સારાંશમાં લખી શકો છો. ત્યાર પછી જે ઇન્ટ્રોડક્શન, એટલે કે પ્રોજેક્ટની પ્રાથમિક માહિતી લખવાની આવે.
ત્યાર પછી ઓબ્જેક્ટિવ, તમારા ઓબ્જેક્ટિવ મતલબ કે તમારા જે પ્રોજેક્ટ છે એના ઉદ્દેશ્ય શું શું છે એ પણ તમારે લખવાના હોઈએ છે. ત્યાર પછી જે મેથોડોલોજી એટલે કે તમે કયું કામ છે કયા પદ્ધતિથી કરવાના છો, તમારું મશીન છે એ કયા પદ્ધતિથી વર્ક કરે છે, કામ કરે છે, તમારા ટીમ મેમ્બર છે એ કઈ રીતના કામ કરે છે, એ બધી વસ્તુ છે મેથોડોલોજીમાં આવે છે. હવે અમે કોઈ વસ્તુ બનાવવાની, કારણ કે ધારો કે આપણે વર્મી કમ્પોસ્ટ બનાવવાની છે તો એ વર્મી કમ્પોસ્ટ બનાવવા માટે શું શું જરૂર છે એની કાર્ય પદ્ધતિ એટલે કે એમાં કઈ રીતના કાર્ય થાય છે, એમાં કયું કાર્ય છે સ્ટેપ બાય સ્ટેપ કરવાનું હોય છે, એ બધી મેથોડોલોજીમાં તમારે દર્શાવવાનું હોય છે. આ બધી વસ્તુ તમે જો દર્શાવો ને તેને તમે પ્રમાણિત માળખું એટલે કે રિપોર્ટનો એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ તમે કહી શકો છો. ત્યાર પછી છે એમાં બીજી બધું ક્રમમાં શું શું રાખવાનું હોય તો ત્યાર પછી છે કે ભાઈ એક વર્ક પ્લાન ટાઈમલાઈન તમારે રાખેલી હોવી જોઈએ કે ભાઈ આ સમયમાં આટલું કામ પૂર્ણ કરવાનું છે, આ સમયમાં આટલું કામ પૂર્ણ થઈ ગયું છે, હજી ભવિષ્યમાં અમે આટલા સમયમાં આટલું કામ અમે પૂર્ણ કરી દેશું. એ બધી વસ્તુ તમારે એમાં દર્શાવવાની હોય છે. પછી છે બજેટ અને નાણાકીય વિગતો એટલે કે એ તો તમારે લખવાની જોઈએ કે ભાઈ કેટલો પ્રોફિટ, કેટલો લોસ, બરોબર, ક્યાંથી પૈસા આવ્યા, ક્યાં પૈસા ગયા, કયા કંપનીમાંથી પૈસા આવ્યા, ક્યાં બેંકમાંથી પૈસા આવ્યા, કયા બેંકને પૈસા ચૂકવ્યા છે, કઈ કંપનીમાં પૈસા ચૂકવ્યા છે, એ બધી વસ્તુ તમારે એમાં લખેલી હોવી જોઈએ. ત્યાર પછી છે પરિણામ કે લાસ્ટમાં તમે શું હાંસલ કર્યું છે, આ મહિનામાં તમારે એન્ડમાં તમને શું મળ્યું છે, આ વીકના એન્ડમાં તમને શું શું મળ્યું છે, તમે શું પ્રાપ્ત કર્યું, તમારું અચીવમેન્ટ શું છે એ પણ તમારે લખેલું તમારા રિપોર્ટ સ્ટાન્ડર્ડ રિપોર્ટ ફોર્મેટમાં તમારે લખવાનું હોય છે. ત્યાર પછી જે સમસ્યાઓ અને મર્યાદાઓ કે ભાઈ આ મંથમાં તમને શું શું સમસ્યા પડી, કે તમારે મશીન છે ક્યાં મશીન ખરાબ થઈ ગયું હતું, જેના કારણે ખરાબ થઈ ગયું હતું, કે તમારા વર્કર છે એને શું પ્રોબ્લેમ આવ્યો હતો, એ બધી વસ્તુ છે એ પણ તમારે સ્ટાન્ડર્ડ રિપોર્ટમાં લખેલી હોવી જોઈએ. બરોબર, તમે કોઈ પણ બિઝનેસ કરો તો આ બધી વસ્તુ છે તમને ખબર હોવી જોઈએ અને તમે જ્યાં રિપોર્ટ તૈયાર કરતા હોય તો તમારે આ બધી વસ્તુ તમે ધ્યાનમાં રાખવાની હોય છે. ત્યાર પછી છેલ્લે છે કન્ક્લુઝન. બરોબર છે કે ભાઈ તમે આખી વસ્તુ તમે લખેલી છે એનું એક સારાંશ પણ એટલે કે કન્ક્લુઝન નિષ્કર્ષ છે એ તમારે લખેલો હોવો જોઈએ, એ લાસ્ટમાં આવે છે. ત્યાર પછી તમારે સૂચનો છે, બરોબર છે, તમારા ટીમ મેમ્બર્સ છે તમે એને રિપોર્ટ આપતા હોય તો એને તમારે શું શું સૂચનો આપવા છે તે એમાં લખેલા હોવા જોઈએ. ત્યાર પછી કોઈ બેંકને તમે રિપોર્ટ સોંપતા હોય કે કોઈ તમારા કરતા ઊંચી સારી કંપની છે એમાં તમે ફંડ માટે તમે એને આપેલો હોય તો એમાં પણ તમારે સૂચનો છે, રિકમેન્ડેશન છે એ તમારે લખેલી તેમાં હોવી જોઈએ. સામેવાળાને છે ખબર પડે કે ભાઈ આ જે સામેવાળો વ્યક્તિ છે, સામેવાળા વ્યક્તિની જે કંપની છે એ આપણા પાસેથી શું આશા રાખે છે. ત્યાર પછી છે પરિશિષ્ટ અને સંદર્ભ એટલે કે વધારાની માહિતી અથવા જ્યાંથી માહિતી લીધી હોય તેવા સ્ત્રોત, એ બધી વસ્તુ પર તમારે દર્શાવવાની સ્ટાન્ડર્ડ રિપોર્ટમાં તમારે દર્શાવવાની હોય છે. આમાંથી ઘણા બધા રિપોર્ટ આપણે બનાવતા હોય તો ઘણી બધી વસ્તુ છે આપણે દર્શાવતા નથી, પણ આ બધી દર્શાવવી જોઈએ જેનાથી એક સ્ટાન્ડર્ડ રિપોર્ટ બને જે સરળ ભાષામાં હોય અને સામેવાળા વ્યક્તિને બહુ ઝાઝો ગમે અને તેના ઉપર છે વધારેમાં વધારે ફોકસ તમારા પ્લાન ઉપર કરી શકે. તો આપણો જે પ્રોજેક્ટ પ્લાનિંગ છે બરોબર છે એ બહુ ટૂંકો અને બહુ નાનો ટોપિક હતો, એના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. જો આ તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારે ગ્રામ સેવકની તૈયારી કરતા મિત્રોને શેર કરજો. કેમ કે અત્યારે તમને ખબર છે કે ટેલિગ્રામ ચેનલ બંધ છે તો તેમાં હું છે મારા જે પેજ છે એમાં હું આ લિંક છે શેર નહીં કરી શકું, તો તમે તમારા મિત્રગણોને આ શેર કરજો. આ જે લેક્ચર છે એમાંથી એટલા બધા MCQ નથી પૂછાતા મને ખબર છે, પણ ઘણીવાર એના સ્ટેપ પૂછી લે કે પેલું સ્ટેપ કયું છે, છેલ્લું સ્ટેપ કયું છે, એક સ્ટાન્ડર્ડ રિપોર્ટમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે. પછી એક પ્રોજેક્ટ પ્લાનિંગ તમે કરતા હોય તો એમાં તમારે પેલી 3 વસ્તુ છે, 3 મેઇન વસ્તુ છે શું શું ધ્યાન રાખવાની, તો તેમાં તમને કીધું કે પેલું છે પ્રોજેક્ટ છે એનો પ્લાન હોવો જોઈએ, ત્યાર પછી પ્રોજેક્ટનું ફોર્મ્યુલેશન હોવું જોઈએ, બરાબર, નિર્માણ કરવું જોઈએ લેખિતમાં, ત્રીજું છે રિપોર્ટ બનાવવો જોઈએ, બરાબર. આ 3 વસ્તુ છે એ પણ તમને ઘણીવાર MCQમાં પૂછી લે તો તમને આ વસ્તુ આવડતી હોય તો તમને કોઈ પણ પ્રકારનો વાંધો ના આવે. અને મારી ચેનલને હજી સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રગણને પણ સબસ્ક્રાઇબ કરવાનું કહેજો, બરોબર. હવે લાસ્ટમાં તમને એક વસ્તુ કહું છું કે ભાઈ આપણી જે કૃષિકલ્પ એપ્લિકેશન છે તેમાં ફ્રી મોક ટેસ્ટ છે એ તમને આપી દેવામાં આવેલી છે, જે 202 માર્કની છે, બરાબર. હકીકતમાં 200 માર્કની છે પણ એમાં 2 ક્વેશ્ચન આપણે વધારેલા છે એટલે 202 માર્કની આપણે ગણીએ છીએ. એ તમને સાવ ફ્રી છે, મફત છે, તો તમે એ મોક ટેસ્ટ આપો, બરોબર. તમે ઘણીવાર છે ખાલી એપ્લિકેશન ડાઉનલોડ કરીને મૂકેલી છે મને ખબર છે, એ પણ મોક ટેસ્ટ નથી આપતા. ફ્રી છે ભાઈ, મફત છે, શું કામ નથી આપતા? જો તમે મોક ટેસ્ટ આપશો તો જ
તમે જે વાંચેલું છે એનું તમને મૂલ્યાંકન થશે, બરોબર. તમે ડાયરેક્ટ અત્યારે વાંચી લેશો અને તમે ડાયરેક્ટ એક્ઝામ દેવા જાશો અને એક્ઝામમાં તમને એવા ક્વેશ્ચન પૂછાણા કે તમને એ ક્વેશ્ચન છે તમે એનો આન્સર નથી દઈ શક્યા, તો ત્યારે તમે કંઈ કરી શકશો નહીં. પણ આપણે જે આ MCQ ની જે ફ્રી મોક ટેસ્ટ આપેલી છે એ બેઝિક ઉપર જ આપેલી છે કે ભાઈ ગ્રામ સેવકનું જે પેપર આવશે એ કઈ રીતના આવશે એ પ્રમાણે તમને મૂકેલી છે. અને એમાં પણ તમને જે સબ્જેક્ટ વાઇઝ માર્ક પ્રમાણે મૂકેલી છે, તો તમે એ 200 માર્કની મોક ટેસ્ટ છે એ દો અને તમને ખબર પડશે કે તમારો કયો સબ્જેક્ટ છે લો છે, કયો સબ્જેક્ટ છે હાઈ છે, તમારે કયા સબ્જેક્ટ ઉપર હવે વધારે ધ્યાન આપવાનું છે, કયા સબ્જેક્ટ ઉપર બહુ ઓછું ધ્યાન આપવાનું છે, એ પણ તમને આ મોક ટેસ્ટ આપશો ને ત્યારે જ ખબર પડશે. ઘણીવાર શું થાય કે આપણે વાંચી લેતા હોય, આપણે એમ થતું હોય કે મને આ બધી વસ્તુ તો આવડે છે, પણ તમે જ્યારે આ ટેસ્ટ દેશો ને ત્યારે તમને ખબર પડશે કે તમને કયો સબ્જેક્ટ પ્રોપર આવડે છે અને કયો સબ્જેક્ટ પ્રોપર નથી આવતું. હવે આમાં પાછું શું થાય કે ઘણીવાર સારા માર્ક્સ આવી જાય ને, બરોબર છે, તો બહુ મજા આવે, ભાઈ કોઈ વાંધો નથી, ભાઈ સારા માર્ક્સ આવી ગયા. હવે ખરાબ માર્ક્સ આવે તો ડિમોટિવેટ પણ નથી થવાનું, કેમ કે આ તમારું પેપર નથી, તમારા માટે એક ટેસ્ટ છે. ફ્રી ટેસ્ટ, મોક ટેસ્ટ કોને કહેવાય કે તમે એક પેપર પહેલા તમે એક ટેસ્ટ આપો છો, જેનાથી તમારું મૂલ્યાંકન થાય છે, એને ટેસ્ટ કહેવાય, બરોબર છે. કે તમે એને ટેસ્ટ આપશો, તેમાંથી તમને ઓછા માર્ક્સ આવ્યા તો તેનાથી કોઈ ગભરાવાની જરૂર નથી, કે હવે એનાથી એવું વિચારી નહીં લેવાનું કે મને ગ્રામ સેવકમાં છે હું પેપર દિવસ થઈશ તો એમાં પણ મને ઓછા માર્ક્સ આવશે. નહીં, એવું કંઈ હોતું નથી. આ વસ્તુ છે, તમને ઓછા માર્ક્સ આવ્યા તો એમાંથી તમારે ખુદને મોટિવેટ કરવાનું છે કે મારે હજી વધારે મહેનતની જરૂર છે, બરોબર. કે તમે જે ટાઈમ પીરિયડ તમારા દિવસમાં બગાડતા હોય તો એ બગાડવાનું તમે બંધ કરીને તમે વધારેમાં વધારે વાંચવામાં ધ્યાન આપો. એ બધી વસ્તુ છે તમને મોક ટેસ્ટ આપીને ખબર પડશે. અને તમને આ મોક ટેસ્ટ ગમે તો આપણે 11 મોક ટેસ્ટ છે આપણે આપવાના છીએ હજી, જેને તમારે પરચેસ કરવી જોઈશે, જેના તમને રૂપિયા છે એમાં તમને આપેલા છે, બહુ સસ્તા છે, 350 રૂપિયા, 350 માં 1 રૂપિયો ઓછો, 349 રૂપિયામાં તમને આ મોક ટેસ્ટ આપવામાં આવશે, જેમાં 11 મોક ટેસ્ટ છે, બરોબર. જે ફૂલ મોક ટેસ્ટ રહેશે, 200 માર્કની ફૂલ મોક ટેસ્ટ છે એ રહેશે અને તમને આપવાના છીએ. અને તમે એમાં કોઈ પણ પ્રકારની ચિંતા ના કરતા, એ સબ્જેક્ટમાં જે માર્ક્સ આપેલા છે, બરોબર, તેમાં સિલેબસમાં જે માર્ક્સ આપેલા એ પ્રમાણે જ રહેવાના છે. હા, થોડા ઘણા MCQ છે એ બહારથી પણ પૂછાશે, આઉટ ઓફ સિલેબસ પણ અમે આ મોક ટેસ્ટમાં રાખશું. શું કામ? કે જરૂરી નથી કે પંચાયત બોર્ડ એક્ઝામ લે અને એ ટેસ્ટ મતલબ એ પેપર બનાવે તો એમાં આઉટ ઓફ સિલેબસના MCQ ના નાખી શકે, 4-5 MCQ નાખી પણ શકે, તો અમે પણ 4-5 MCQ છે એમાં રાખવાના છીએ. તો તમે જરૂરથી આ ફ્રી મોક ટેસ્ટ આપો, તમારું ખુદનું મૂલ્યાંકન કરો. તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે, તમે ડિમોટિવેટ થાવ કે તમને એમ લાગે કે ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવ્યા છે, તમે ટેસ્ટમાં નથી ખબર પડતી, તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં ડાયરેક્ટ મેસેજ કરી શકો છો. અને એવું હશે તો હું DMમાં ડાયરેક્ટ મેસેજમાં તમને હું મારા ફોન નંબર પણ આપી દઈશ, એમાં આપણે ચર્ચા કરી લેશું. કોઈ પણ પ્રકારનું બીક વગર તમે આ ફ્રી મોક ટેસ્ટ છે આપો. અત્યારે ઘણાને એવું હશે કે હું બધું વાંચી લઉં, બધો સિલેબસ પૂરો કરું ને પછી મોક ટેસ્ટ આપીશ, તો પછી એવી વસ્તુ કોઈ દિવસ થવાની નથી. તમારો સિલેબસ છે એ કોઈ દિવસ પૂર્ણ થશે જ નહીં, બરોબર. તમે વાંચેલો હશે, એકવાર વાંચી લીધો, તમે એમ નહીં માની લેવાનું કે મારો જે સિલેબસ છે એ પતી ગયો, નહીં. તમારે વધારેમાં વધારે છે એનું રિવિઝન કરતું રહેવાનું છે. આ ટેસ્ટ છે એ જ તમને એ દર્શાવશે કે તમારું રિવિઝન ખૂટે છે અને તમારે કયા વિષય ઉપર વધારે પકડ છે અને કઈ વિષય ઉપર તમારી પકડ નથી, એ પણ તમને આમાંથી ખબર પડી જશે. તો આ 200 માર્કની ફ્રી મોક ટેસ્ટ છે જરૂરથી આપજો. એ તમને સારી લાગે તો અમે હજી 11 મોક ટેસ્ટ છે તમને આપવાના છીએ, તો તમે અત્યારે પરચેસ કરી દેજો. એમાં પણ આજે છે એમાં એક મોક ટેસ્ટ તો ઓલરેડી તમને અત્યારે એમાં અપલોડ કરેલી જ છે, બરોબર. બાકીની 10 મોક ટેસ્ટ છે એ પણ તમને ટૂંક સમયમાં આપવા મળશે, બરોબર. એક આજે નહીં આપીએ, એક આપશું, એટલે જેનાથી તમને એક વીકમાં તમને ખબર, વીકલી તમને આપીએ તો તમને ખ્યાલ આવે કે ભાઈ આ વીક છે આપણે એ સબ્જેક્ટ ઉપર વધારે ફોકસ રાખ્યું ને એ સબ્જેક્ટનું હવે તમે MCQમાં પાછું મોક ટેસ્ટ આપો તો તમને મૂલ્યાંકન થઈ જાય. તો મોક ટેસ્ટ આપજો. એ એપ્લિકેશનની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. કોઈ પણ જાતનો ઇસ્યુ હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં ડાયરેક્ટ મેસેજ કરી શકો છો. એમાં હું મારા કોન્ટેક્ટ નંબર આપી દઈશ, તો તમે મને ડાયરેક્ટ વાત તમે મારી સાથે કરી શકશો. તો આજ માટે આટલું જ. જય હિન્દ, જય કિસાન.